પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી, સાચા સંબંધી તો આ જ કહેવાય. બાકી બધામાં તો સ્વાર્થ છે. બાકી આમાં સ્વાર્થ વિના આપણે 2-3 દાડા ન જોઈએ ને એટલે આપણે પૂછી કોઈ ખોટું ન લગાડવું. હું કરવા પૂછ્યું? બરોબર છે. તમને ભાવ છે એટલે પૂછો. ભાવ છે અને આપણી નજર સામે ના આવે તો આપણને થોડી આમ અંદરથી પેલું થાય કે ભાઈ કેમ નથી આવ્યા. ખરેખર તો આ રામદેવ પીરના ભક્તો જે બધા ભેગા થાય ને પાટમાં, એને ગઈત કહે. ગઈતમાં બેઠેલો બધો આ જેમ ગોરા કુંભાર ને બેસતા ને ત્યાં બધા ભક્તો ભેગા થયા ને તો ગોરા કુંભાર ને કીધું તું જોવો ને કે આમાં કેટલા માટલા કાચા. એટલે ઓલું માટલું વેચવા જાય ને તે હાથમાં લાકડું રાખે, એનાથી ટપોરો મારીને જોવે માટલું કાચું છે પાકું. ગોરા કુંભારે કે મુક્તાબાઈને કીધું, 13 વર્ષના મુક્તાબાઈ હતા. મુક્તા જો ને એટલે એ એકાબીજા બેઠા હોય ને એમાંય ચકાશે કે આમાં કોઈ માટલું કાચું રહી જાય નહીં. અને કાચું રહી ગયું હોય તો ધ્યાન આપવું પડે અને પાછું નિભાળામાં પાકું કરવું પડે. એટલે આપણે ગઈકાલે પણ એ જ વાત કરતા હતા, મા બાપ છે, ગુરુ છે, એના શબ્દોમાં કડકાઈ હોય, શબ્દો તીખા હોય, કડવા હોય, પણ અંદર પ્રેમ હોય. અને જે શબ્દો મીઠા બોલે ને એ અંદર કપટ હોય. નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન બેદલ મુખી બમણો નમે ચોર ચિત્તા કમા. એટલે આવા લોકોથી ચેતતું રહેવું પડે. ઘણી વખત રેલવે સ્ટેશન ઉભા હોય ને તોય મીઠા બોલતા આવે, ત્યારે સમજી લેવાનું કે આ આપણો હગો નથી તો આવ્યો છે તો કંઈક કરી નાખવાનો છે. આપણે રોજ ભેગા થઈએ પણ આજે તો પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસ, અને 11 છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન ભગવાન તારામાં લાગે અને મારા આત્માનું કલ્યાણ થાય. આ દેહને પવિત્ર કરવો તો શું કરવું? ઠીક છે કે આને પવિત્ર કરવા તો આપણે ઘેરે નર્મદાનું પાણી આવે છે તો હાબુ સામાએ દઈને નાહી લઈએ, દેહ તો પવિત્ર થઈ જાય. પણ આત્મા અને મન પવિત્ર કરવું હોય તો શું કરવું? આ એક પ્રશ્ન છે ને કે એવો કયો હાબુ છે? અને ત્યારે ભાગવતમાં કીધું છે કે મનને ઉત્તમ બનાવવું હોય, પવિત્ર બનાવવું હોય, આત્માનું કલ્યાણ કરવું હોય તો એટલે તારે સત્સંગ કરવો. અને સત્સંગમાં ધીમે ધીમે સમજવાનું છે. એકદમ આપણે બધું જો જ્ઞાન પી જઈએ ને તો કાં તો ઓતરાઈ જાય ને કાં તો નુકસાન, અર્થનો અનર્થ થઈ જાય. અમે નાના હતા ત્યારે અમારા દાદીમાં છે ને એ ગોળનું પાણી કરીને પી દેતા. પહેલા ગોળનું પાણી કરે, પછી ગાળે, ગયણા ગલાસ ભરે, પછી એક માટલીની અંદર શેલડીના સોતા ભર્યા એ લઈ અને ગલાસમાં નાખે અને પછી પાય. આપણે ઉનાળામાં વૈશાખ મહિનાના બહારથી આવ્યા હોય ને તો નાના હોય તો રખડવામાં જ નવરા ન થાય, પછી ખીજાઈને બોલાવે ને પછી પાછા ખીજાતા આપણને ગોળનું પાણી પાય. ગોળ ખાવાથી ગરમ છે પણ પાણી પીવાથી ઠંડો છે. એટલે અમારા દાદીમાને હું પૂછતો, આમાં અંગૂઠા સાપત એને કઈ વાંચતા ન આવડતું. મેં કીધું પાણી તો તમે ગોળનું બનાવ્યું ને પાછું ગયણેથી ગાળ્યું ને પછી પાછું એમાં કચરો નાખ્યો, શેરડીના સોતા નાખે. કારણ કે આપણા વડવાઓ હતા ને એ માટલામાં ભરી રાખતા સોતા. કે બેટા તને ખબર ન હોય કે તડકાના બહુ આવ્યા હોય ને એટલે એકદમ ઘટક પી જાવ ને તો લૂ લાગી ગઈ હોય ને નુકસાન કરે. એટલે કે આ શેરડીના સોતા નાખ્યા ને એટલે ઘૂંટડો ભરવા જાવ ને જે આવે એટલે કે આમ જીપેથી કાઢવા જાવ એટલી ઘડી તો રાહ જો. આપણે ને ઘણા છોકરા છે ને ચા દઈએ ને તો એ મોઢે માંડ્યો ખાલી થાય તો હટાડે. એમ આપણા વડવાઓ એ કીધું છે કે ધીમે ધીમે પીવાનું તો ફાયદો કરે. એમ આ જ્ઞાન પણ ચાતકની જેમ ધીમે ધીમે પીવાનું. કારણ કે ચાતકને જેમ સ્વાતિ નક્ષત્રના પાણીની રાહ હોય ને એમ આપણને પણ ભગવાનના જ્ઞાનની રાહ હોવી જોઈએ. ચાતક પક્ષી
અને પછી તો આપણે પૈયો પીયું પીયું બોલતો જાય. પૈયાનું તો પણ આપણે જોયું છે. એટલે આમાં આપણે ચાતક બનીને, હંસ બનીને, હંસને કેમ વધારે પસંદ કરવાયો? આત્માને પણ હંસલો જ કયો? હંસલો નાનો ને દેવળ જૂનું થયું. હંસ કયો છે? હંસામાં એક ગુણ છે, એને દૂધ મૂકો ને એટલે પાણી પાણી જુદું કરી દે અને દૂધ દૂધ પી. હંસની ચાંચ દૂધમાં બોળે એટલે પાણી અને દૂધ બે અલગ થઈ જાય. એટલે એનાથી સમજી લેવાનું કે મારે આત્માનું કલ્યાણ કરવું હોય ને તો દૂધ જેવું લઈ લેવાનું છે, બાકી સમાજમાંથી પાણીની જેમ અલગ કરી નાખવાનું છે. હંસની ચાંચમાં એ તાકાત છે, તો આપણા મનમાં પણ એ તાકાત છે. જનાવરને આપણે ઘાસ નાખીએ ને જટ 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 ખાઈ લે. આપણે ચરવા લઈ જઈએ ને તો પણ જટ 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 ઘાસ ખાઈ લે, પછી ઘેરે આવીને બેઠું બેઠું વાગો, એનું મોઢું હાલતું જ હોય. અમે ભણતા તો અહીંયા આવતું ભણવામાં. હવે એને ભગવાને એવી રચના આપી છે, પેટમાં એક આયરે હામટું ભરી લીધું ને પછી ધીમે 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 એ અંદરથી લાવીને વાગોળે અને એ ચાવી ચાવીને પાછું ખાય. પણ હવે આપણને તેવી ક્રિયા આવડતી નથી. અમે અયોધ્યા ગયા તો વાંદરાને છે ને બિસ્કિટ નાખીએ ને એટલે હામટા બિસ્કિટ લઈ લ્યો અને પછી શું કરે, અહીંયા ભરી રાખે. એટલે મેં કીધું ઓલાને કહું, આને જો અહીં ગાંઠ થઈ ગઈ, ગાંઠ નથી થઈ કે તમે બિસ્કિટ નાખી ખાઈ અહીંયા ભરી દીધા છે, હવે નિરાયતે કાઢીને પાછું ખાય. હું વાંદરામાં આવી બુદ્ધિ આવી ગઈ છે, પણ આપણને માણસને એવી ખબર પડતી અને એવી સગવડ પણ ભગવાને આપી નથી. તો શું કરવું? આપણે જે સાંભળીએ છીએ ને એને ઘેરે જઈ અને મનન કરીએ, એટલે મનથી વાગોળીએ. જેમ જેમ વાગોળશો ને બે ભેગા થાય, 3 ભેગા થાય, 4 ભેગા થાય, એકાદી વાત નીકળે ને અધૂરી રહેતી હોય તો ઓલું બીજે અહીં સાંભળ્યું હોય ને એ પૂરું કરી દે કે આમ નતું આમ હતું. આ ચર્ચામાંથી જ્ઞાની છે જ્ઞાની મિલે, હોય જ્ઞાન કી બાત, ગધે છે ગધા મિલે, હોય લાતમ લાત. એટલે આ જ્ઞાન છે એ આપણે વાગોળવાનું છે, અને એટલે મનન કીધું છે. એટલે એકાદશી ના દિવસે આપણે ઉપવાસ તો કરીએ. ઉપવાસ હું મરી જઈશ તો નહીં મેલું એવો નિયમ ન રખાય. હા, ભગવાને કીધું છે નિયમ તોડવા હાટું જ હોય, પણ રાજી ખુશી જ નહીં તોડવાનો. ડાયાબિટીસ હોય તો તોડ નાખવાનો. હા, નહીં તો પાછા કે નહીં કે બાપુ કહેતા હતા કે નિયમ તો તોડવા હાટું જ હોય. એ તો ભીષ્મ પિતાને ભગવાને કીધું હતું કે એવો નિયમ ન પકડી રખાય કે જે નુકસાન કરે, ત્યારે તોડવાનો હોય. નહીતર આપણું મન થાય કે ચોખાની બાધા છે ને હવે સામે ખીર આવી છે તો આપણે ખીર હાટું થઈને ચોખાની બાધા તોડી નાખીએ તો આપણે કાયર કહેવાય. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 33મો શ્લોક આપણે જોઈએ છીએ. સ્વભાવ રાગ અને દ્વેષ રહિત હોય તો મુક્તિ જરૂરી છે, મળી. અને સ્વભાવ રાગ દ્વેષ યુક્ત હોય તો બંધન થાય અને આપણને મુક્ત થવા દેતું નથી. નિગ્રહ કિમ કરિષ્યતિ, જેમનો સ્વભાવ મહાશુદ્ધ તેમજ શ્રેષ્ઠ તેમની ક્રિયાઓ પણ પોતાની પ્રકૃતિ અનુસાર થાય છે. અહીંયા ગઈકાલે આપણે આ વાત હાલતી થઈ. કારણ કે અર્જુન પણ જ્યારે હઠપૂર્વક યુદ્ધરૂપી કર્તવ્ય અને કર્મનો ત્યાગ કરવાની ઈચ્છે ત્યારે ભગવાન તેમને આ જ કહે છે કે તારો સ્વભાવ તને બળપૂર્વક યુદ્ધમાં જોડી દેશે. હવે સ્વભાવ શું છે ક્ષત્રિયનો? અન્યાય સામે, અધર્મ સામે, અરાજક તત્વ સામે લડવાનો એનો સ્વભાવ છે. એટલે એ રે નહીં, એના સ્વભાવમાં છે કે ક્ષત્રિય લડવા ઊભો થવાનો જ છે. ત્યારે અર્જુનને કીધું તું તારો સ્વભાવ ક્ષત્રિયનો છે એટલે તારે તું લડવા તો ઊભો થઈ, તો અત્યારે કેમ ના પાડે? હવે ઘણી વખત ટીકાકારો એવું કહે છે કે તો અર્જુન 1 વર્ષ કે વ્યંઢળનું રૂપ લીધું હતું એટલે કે એનામાં કાયરતા આવી ગઈ એટલે એ લડવાની ના પાડે. અર્જુન કાયર નથી, અર્જુનને અસર જ નથી થઈ. એની કાયર હોય તો એમ કે ને કે હું આ લડવા જાઉં ક્યાંક મરી જઈશ તો એને કાયર કહેવાય. પણ અર્જુનને મોહ ઉત્પન્ન થયો અને એ મોહ દૂર કરવા ભગવાને કહ્યું
કે તું જેની પાછળ ધર્મનું કામ ભૂલી જાશો, તારું કર્તવ્ય ભૂલી જાશો અને તારું ક્ષત્રિયપણું ભૂલી જાશો, હકીકતમાં તો એ લોકો રહેવાના જ નથી. તું નહીં મારે, તું તો નિમિત્ત માત્ર છો. તું નહીં મારે તો મરવાના તો નક્કી જ છે. આપણે એમ કહીએ ને કે ફલાણાને કેન્સર થયું મરી ગયો, ફલાણાને તાવ આવ્યો ને મરી ગયો, ફલાણાનું એક્સિડન્ટ થયું મરી ગયો, પણ એ તો નિમિત્ત છે. કોઈને કોઈ બાને આ દેહને અહીંથી આત્માને મુક્ત કરવો છે તો કંઈક નું કંઈક તો હોવું જ જોઈએ. પણ ખરેખર જોવા જઈએ ને તો અર્જુન પણ અહીંયા ભગવાનની આગળ આ કહે છે, ભગવાન એને કહે છે તું ક્ષત્રિય છો તો તું લડવાનું તો ખરું. ત્યારે ભગવાન તેમને આ જ કહે છે, તારો સ્વભાવ તને બળપૂર્વક યુદ્ધમાં જોડી દેશે. પ્રકૃતિ સ્તમ નિયોક્ષ્યતિ 18મા અધ્યાયના 59મા શ્લોકમાં કે છે કે કેમ કે તારા સ્વભાવમાં ક્ષાત્ર કર્મ યુદ્ધ વગેરે દરેકનું પોતાનું કર્મ હોય. આપણે ઘરમાં રોટલો કરવા બેસીએ તો થાય ખરો? ન થાય. ઠીક છે, કોરોનામાં ઘણા શીખી ગયા, લોકડાઉન આવ્યું ને તો બાકી રોટલો આપણા જ થાય. એ તો બહેનોનું કર્મ છે કે એને આવડે. એમાં આ સિરિયલ તો દાટ વાળ્યો, એ સિરિયલ જોતા જોતા એને ટેવ પડી ગયું હોય ને, હળદર મીઠું મરચું એ આમ ચપટી ભરી નાખ્યા કરે ને સિરિયલ જોયા કરે તોય શાક સારું થાય, પણ એમાં ભાવ ન હોય. આપણી માવડીઓ આપણા દાદીઓને એ જે રોટલા ઘડતી જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજવીના ધેનમાં કોણ જાશે, જ્યારે શિરામણના રોટલા ઘડતી હોય ને ત્યારે એ હવાના પોરમાં ગાતી હોય ને તો એનો પ્રભાવ રોટલામાં જાય અને એ રોટલો છે શુદ્ધ બનેલો, એ પેટમાં જાય, એમાંથી લોહી બને ને તો વિચાર સારો આવે. આ શુદ્ધતાનું પ્રતીક છે. એટલે ખાવા બેસીએ ને ત્યારે ઝઘડો કરાય નહીં અને નકારાય તો નહીં. અન્નને નકારો ને તો ભગવાન છે ને ક્રોધિત થાય. અન્ન દેવતા છે એટલે તો આપણે ત્યાં કીધું છે અન્નને જ્યાં ત્યાં ન નાખો. અન્નને જ્યાં ત્યાં નાખવું નહીં. ઘણા ખાતા તો ન આવડે, નાખી દેતા ન આવડે. રોડ વસાદ નાખે, એઠવાડ હોય ને. હા, એક સોસાયટીમાં તો હું કઈ બાઇક લઈને જતો હતો, સફેદ કપડાં પહેરેલા, અને આપણે ત્યાં તો અપ ટુ ડેટમાં ફરતા હોઈએ ને ઇન બિન મારીને. હા, સોસાયટીના 2 લાઈનની વસાર રસ્તો હોય ને એમાં જાતો હતો. એક બેન ઊભા થયા, હવે 4-4 ફૂટનો તો પેલો કોટ હોય સોસાયટીનું, ઊભા થયા ને આમ કરીને આમ એઠવાડનું તપેલું ઊંધું વાય. મેં એકદમ બ્રેક તો મારી તોય પણ સાટા ઉડાવી ના રે. હવે આજુબાજુ બધા બૈરાઓ જોઈ રહ્યા, ઓલી બાઈને કાંઈ કહી ન હોકે અને મારા સામે જોવે. હવે હું કહું એટલા બધા બૈરા છે આજુબાજુ, બધાને ખબર પડી ગઈ કે આને ડખો કર્યો. હવે બેન ને ખીજાઈને શું ફાયદો? એટલે મેં કીધું તો મારાથી રહેવાનું નહીં. મેં કીધું હું તમે ભણેલા લાગો નહીં? તો કે હા, BA કરેલું. એટલે એ આનંદમાં આવી ગઈ. હું કહું એટલે જ અમારા ગામડાની અભણ હોય પણ કહું એને ખબર પડે કે એઠવાડ નખાય કેમ. એક કુંડી રાખે, એમાં નાખે તો ગાય હોય તો ગાય પી જાય, અને એઠવાડ છે ના એના દાણા છે ને રોડ માથે ન જાય એટલે અન્ન દેવતા પગે ન ખસરાય. હું અમારા ગામડાને અભણ હારી, પણ આ ભણેલા નો આ વાંધો. પણ ખરેખર પછી કુંડી આવી ગઈ અને રોડ માથે નાખવાનું બંધ થઈ ગયું. પણ જોરદાર એવો ઝટકો લાગ્યો. માણા વસાર મેં શિખામણ ન દીધી, અમારા ગામડાને બૈરા આવા. મેં તો ખાલી એટલું જ કીધું, એટલે ભણેલા આવા. હું ભણેલાનો વિરોધી નથી હો, અમે ભણેલા તો છીએ, પણ ખાલી ભણવાથી ચાલતું નથી. સામાજિક જ્ઞાન પણ હોવું જોઈએ. નાખી કેમ દેવું ને એ ખબર ન પડે. એટલે તો આપણી ડોશીઓ કહેતી હોય રાન તને ખાતાય નથી આવડતું, નાખતાય નથી આવડતું. નાખતા નથી આવડતો એનો મતલબ અન્ન પગે કચરાવવું જોઈએ નહીં. કોકના પેટમાં જવું જોઈએ, છેવટ કઈ નહીં ને તો જનાવરના પેટમાં તો જવું જ જોઈએ. આ જૈનો છે ને એ ખાવા બેહે ને તો થાળીમાં પાણી નાખીને હલાવીને પી જાય.
એક દાણો ભાતનો પણ બહાર જાવું બાતલ જાવો જોઈએ નહીં. અને આપણે તો અડધો અડધો એઠવાડના કોદા નાખીએ કે ઓલું એક ડ્રમ ભરાય. એ અનાજનો બગાડ